અને વસઈ ગામના બાકીના લોકો યુવાનોની સાથે પણ વાત કરવી છે. સૌથી મહત્ત્વની વાત કે આ ગામમાં હું આવી પછી મને ખબર પડી કે ક્ષત્રિય બાહુલ્ય ગામ છે આ, અને ક્ષત્રિય બાહુલ્ય ગામ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં હતું, તો હવે ક્યાં જઈ રહ્યું છે? શું નામ તમારું? જાડેજા હાર્દિકસિંહ. અને હાર્દિકસિંહ જાડેજા, તમે આ ગામનો મિજાજ ચૂંટણીમાં કઈ બાજુ ઢળતો જોઈ રહ્યા છો? હવે તો ભાજપ વિરુદ્ધ. કેમ પણ? આ રૂપાલાની ટિકિટ ના ટાળી ને એટલે. પણ અત્યાર સુધી તો ભાજપને આપતા હતા. હા, 100% ભાજપને જ દેતા હતા. હવે અમે કોંગ્રેસમાં જાહી. તો આખું ગામ માનશે ખરું પણ આ મુદ્દાનું? હા, 100% 90% વોટિંગ થાય. 90% વોટિંગ ભાજપની સામે થશે. હા. તો તમને સમજાવવા માટે કોઈ નેતાઓ આવ્યા? ના, કોઈ આવ્યા નથી. અચ્છા, ગામના છોકરાઓ તો પણ ફેન છે નરેન્દ્ર મોદીના. મેં તો હમણાં જ વાત કરી એમની સાથે. અમે ફ્રેન્ડ જ હતા. અચ્છા. હવે એના વિરુદ્ધ જાહી. અચ્છા, તો અત્યારે પણ પેલા હસી રહ્યા છે આપણી વાત પર. કશો વાંધો નહીં. હા, તો તમે બોલો, શું નામ તમારું? હરપાલસિંહ જાડેજા. અચ્છા, અને હરપાલસિંહ, તમે કઈ બાજુ છો? ભાજપ વિરુદ્ધ. વિરુદ્ધ? કેમ? રૂપાલાનો વાણી વિલાસ. પણ એના સિવાય શું ચૂંટણીનો બીજો કોઈ જ મુદ્દો નથી? બીજો કોઈ નથી. તો આખું ગામ એ તરફ જશે એવું તમને લાગી રહ્યું હા, છે? 100%. 100%. આ જામનગર ગ્રામ્ય વિધાનસભામાં આવતું ગામ છે, રાઘવજી પટેલનું. હા. તો અત્યાર સુધી તમે રાઘવજીભાઈના સમર્થનમાં રહેતા હતા? હા. સાંસદ માટે શું માનો છો, પૂનમબેન માટે? એ વિરુદ્ધમાં કોંગ્રેસ. અચ્છા, કોંગ્રેસમાં કોણ છે સામે? કોંગ્રેસમાં જેપી માંડવિયા. જેપી મોરવિયા. માંડવિયા. ઓકે, તો એમને સમર્થન આપશો તમે? હા, તો સામે કોઈ પણ આવે એ ચાલે? એ ચાલશે. અચ્છા, તો એમના વિશે કંઈ ખબર છે તમને, એ શું કરે છે કે કંઈ? ના. કંઈ જ નથી ખબર. પછી તમે શું, તમારું શું નામ છે? અહીંયાના નથી, આ ગામના? અચ્છા, જમાઈ છે. સુરેન્દ્રનગરમાં શું કહે છે માહોલ? એ કઈ અમારે વન સાઈડ કોંગ્રેસ જ આવશે. તમારે કોંગ્રેસ આવશે? ફરજિયાત. એ તો આખા ગુજરાતમાં ક્યાંય આવે કે ન આવે, પણ ફરજિયાત સુરેન્દ્રનગરમાં તો આવશે જ. અચ્છા, તમે લગ્નમાં આવ્યા હતા ગામમાં? મારા મામા છે સરપંચ રહ્યા. અચ્છા, સરપંચ છે એ તમારા મામા છે, એટલે અહીંયા. દીકરાનો મેરેજ હતા ને તો આવ્યો હતો. બરાબર. તો આખા ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં કેટલી વસ્તી છે ક્ષત્રિય સમાજની? મોસ્ટ ઓફ વધારે એની છે ને, પછી કોળી આવે છે, કોળી સમાજ. એમાં જે કોળી સમાજના ઉમેદવાર કોંગ્રેસમાં છે, એટલે એ બધા તો હાલવાના છે. ને અમારે ક્ષત્રિય તરીકે આજી ખેલ વિરુદ્ધમાં ચાલવાનું છે, એટલે અમે કોંગ્રેસમાં જ છીએ. બરાબર. શું? હા, ભાજપની કાર્યાલય ખાલી કરાવ્યું નહીં તમે? હા. બરાબર. એવું કેમ કર્યું પણ? પહેલા આપ્યું શું કામ તો પછી? બસ હવે અમે એ વિરુદ્ધમાં આ બધું રજવાડાની દઈ દીધા, એમાં તો આ વાંધા પડ્યા ને. ન દીધું હોત તો અત્યારે અમે નહોત બધા સુખી હોત નહીં. અત્યારે અમે આટા માર્યું છે ને એ બધા ફરે છે. ખરેખર આ સાંસદને એમને તમારું એવું માનવું છે કે આ બધાને પગારને પેન્શનને એવું આપવું જોઈએ? સેવા કરવા દે એને પગાર નહીં, દેશની સેવા કરવા આર્મીવાળાને પગાર આપો, વધારે આપો પગાર. પેન્શન એમના બંધ કરે છે. આ 5 વર્ષ સાંસદ બની જાય પછી એમને 2.5 લાખ 3 લાખ પેન્શન. એમને ક્યાં પેન્શનની જરૂરત છે? સેવા કરવી ને શું ને પેન્શન? દેશની સેવા કરવા માટે દાવ એને આપો પેન્શન. કોઈ રાજકારણની જરૂર છે તમને એવું લાગે? તો આ ગુસ્સો બધા જ નેતાઓ માટે છે, પહેલેથી છે, કે પછી આ વખતે આ આંદોલન ચાલી રહ્યું છે એટલે છે? આ તો મારા મનમાં હતું જ તે આવું કેવું જોઈએ યાર, પણ મારા પાસે કોઈ આવો ઇન્ટરવ્યુ વાળા નહીં, કોઈ આવ્યા નતા. હા, બરાબર. હજી કાલ આ ગુસ્સો છે ને, હારે હારે જોડે જોડે કહી દીધું વચ્ચે. જોડે જોડે કહી દીધું મેં. બરાબર. તમે શું કરો છો કામ ધંધો? હું અત્યારે ખેતી કરું છું. ખેતી કરો છો. ખેતીમાં કેવું છે? ખેતી બરોબર હાલ, પણ ભાવ નથી આવતા. ડબલ થઈ છે આવક તમારી? નહીં, ઘટી જાય આમી. અચ્છા. હા. પણ સુરેન્દ્રનગરમાં તો પાણીને બધું પહોંચાડ્યું એવું કે છે? બધું કમ્પ્લીટ છે. ગયા વર્ષે વરિયાળીને 4,000 હતા, અત્યારે 1,000 રૂપિયા છે. એટલે શું થયું ભાવ? ઓકે. તો તમે વરિયાળી કરી હતી આ વખતે? હા, થાકી ગયા. બરાબર. તો ખેતીમાં થાકી જવાય એવું છે કે થોડું વિચારીને કરીએ તો સારું છે? વિચારીને બધું સારું છે, હાલે આવક, પણ નથી આ કોઈ રાજકારણ ભાવ દેવા જોઈએ ને સરકાર. સરકાર ભાવ કંઈક ટેકા જાહેર કરી દે કે આ પ્રમાણનો ફિક્સ ભાવ રહેવો પડે. ઓકે.
તો સુરેન્દ્રનગરના જમાઈ છે અહીંયા જામનગરમાં આવેલા છે વસઈ ગામમાં, એટલે સાથે સાથે એમની સાથે પણ વાત કરીએ તો ગેરંટી આપી રહ્યા છે કે ભાઈ સુરેન્દ્રનગરમાં તો હરાવીને જ રહીશું કોંગ્રેસને. વસઈ ગામની આ સ્થિતિ છે. આવા જામનગરમાં પણ ઘણા બધા એવા વિસ્તારો અને ગામડા છે કે જે ક્ષત્રિય બાહુલ હોવાથી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત હતા, પરંતુ પોતાનો ઝુકાવ અને દિશા બંને બદલતા દેખાઈ રહ્યા છે. જો કે મતદાન 7 તારીખે છે અને સરપંચ સાહેબ 7 તારીખે ખબર પડશે કે તમારું ગામ કઈ દિશામાં જઈ રહ્યું છે. બાકી અત્યારે તો બધા અંદરથી, કેમ કે મેં જે આગળ યુવાનો સાથે વાત કરી તો એમના દિલમાં તો અંદરથી ભાજપ બોલતું હતું. પછી એમણે જો કે છેલ્લે એ પણ કહ્યું કે સમાજ કહેશે એમ કરીશું. સમાજ છેલ્લી ઘડીએ અને પ્રધાનમંત્રી મોદીનો પહેલી બીજીનો કાર્યક્રમ એના પછી કયો નિર્ણય લે છે એના પર આધાર રહેવાનો છે બધો જ. નમસ્કાર.